વડોદરા મહાનગરપાલિકાની એક જ બિલ્ડિંગમાં બેધારી નીતિ જોવા મળી છે। શિક્ષણ સમિતિની એક જ મકાનમાં ચાલતી એક શાળાને બંધ કરવાની નોટિસ આપી છે અને બીજી શાળાને કોઈ જ નોટિસ આપવામાં આવી નથી। તો આ કેવું તંત્ર? આ એક ચર્ચાનો વિષય બન્યો છે। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મગનભાઈ શંકરભાઈ પટેલ ગુજરાતી શાળા અને પરમ પૂજ્ય માધવરાવ ગોવળકર મરાઠી શાળા એક જ મકાનમાં ચાલતી હોવા છતાં મરાઠી શાળાને ભયજનક નોટિસ આપી બંધ કરવામાં આવી અને ગુજરાતી શાળા હાલ પણ તે જગ્યા પર ચાલુ છે। તો મરાઠી શાળામાં ભણવા આવતા બાળકોને જ ભયજનક બિલ્ડિંગના બહાના હેઠળ બંધ કરવા પાછળનું કારણ શું તે એક ચર્ચાનો વિષય બન્યો છે। આમ બંને શાળા માટેના ત્રાજવા અલગ અલગ કેમ તે ગંભીર પ્રશ્નો છે। ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વેએ બંને બિલ્ડિંગનો સર્વે કરાવી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી મેળવી આગામી બજેટમાં તેનો સમાવેશ કરવાની માંગણી કરી છે। તેમજ શાળા જો ભયજનક હોય તો તેને તાત્કાલિક અસરથી ઉતારી નવીન શાળા બનાવવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમારા વિસ્તારમાં પારસી 11ની સામે સયાજીગંજમાં શિક્ષણ સમિતિની સ્કૂલ આવી છે અને 6-7 મહિના અગાઉ અમે એ સ્કૂલ જર્જરિત છે એવું આપના માધ્યમથી રજૂઆત પણ કરી હતી અને તમે જોઈ શકો હવે આ જે બોટ દુર્ઘટના બન્યા પછી અધિકારીઓએ એ સ્કૂલ પર જઈને એવી નોટિસ ચોંટાડી દીધી છે કે આ જર્જરિત છે એટલે આ સ્કૂલ બંધ કરી દેવામાં આવે। પણ એક જ કમ્પાઉન્ડની અંદર બે સ્કૂલ ચાલતી હોય જ્યારે જે જર્જરિત છે એ જ રસ્તા પરથી પાછળના સ્કૂલમાં જવું પડે, નાના બાળકોને જોખમ જેવું છે, ચિંતાનો વિષય છે। એટલે કમિશનરશ્રીને અમે એ જ રજૂઆત કરી કે જ્યારે આ જર્જરિત બિલ્ડિંગ છે આપણે ઉતારવાના હોય તો જ્યારે આ બજેટ આવી રહ્યું છે તો આ બજેટમાં નવી સ્કૂલ બનાવવામાં આવે, વહેલી તકે જર્જરિત જે હાલતમાં છે એને તોડીને નવી સ્કૂલ બનાવવામાં આવે તો અમારા વિસ્તારના જે કંઈ મરાઠી મીડિયમના બાળકો હોય, બાજુમાં ગુજરાતી મીડિયમના હોય, તમામ બાળકોને ભણવાનો ઉપયોગ થાય, વહેલી તકે ભણી શકે, એમનું વરસ ના બગડે એના લીધે આ બજેટમાં કામ લઈને વહેલી તકે એની કામગીરી પૂર્ણ કરવામાં આવે એના લીધે આજે અમે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે। અમને ખાતરી આપી છે કે બાળુભાઈ આ કામ આપણે લઈ લઈશું ને વહેલી તકે કામગીરી પૂર્ણ થાય, બાળકોનું આખું વરસ ના બગડે એની ખાસ ધ્યાન રાખીને વહેલી તકે આ કામગીરી કરવામાં આવશે એવી અમને બાંહેધરી આપી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।